સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ ગ્રુપની ઓફિસમાંથી 3 લાખની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલ અને ધાડ ઘરફોડ સહિતના આર્મ્સ એક્ટ હેઠળ 20 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા યોગી ચોક ખાતે સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સરદાર પટેલ ગ્રુપ સંસ્થાની ઓફિસમાંથી અગાઉ 3 લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘરફોડ ચોરી અન્ય કોઈ જ નહીં પરંતુ ઓફિસમાં જ કામ કરી ત્યાં રહેતા કર્મચારી નટુ ગાંડાભાઈ બુટાણી દ્વારા કરવામાં આવી હતી. 3 લાખની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કર્મચારી ફરાર થઈ ગયો હતો, જે અંગેનો ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળતા હાથ લાગી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની મળતી માહિતી અનુસાર આ ગુનાનો આરોપી અમદાવાદ ખાતે આવેલા પાલડી વિસ્તારમાં છુપાયેલો છે. જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા 86,000 અને એક મોબાઈલ મળી આવ્યો હતો, જે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સરથાણા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે 2 મહિના પહેલા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. પોતાને રૂપિયાની તાતી જરૂર હોય રાત્રિના 2 વાગ્યાના સમય દરમિયાન ઓફિસમાં રહેલા ડ્રોવરનું લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા 3 લાખ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસ ધરપકડથી બચવા પોતે મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને ત્યારબાદ રાજસ્થાન ખાતે રહી ભાગતો ફરતો હતો, જ્યાં ચોરી કરેલા રૂપિયા પોતાના મોજ શોખ પાછળ ખર્ચ કર્યા હતા. વધુમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી નટ્ટુ બુટાણી ભૂતકાળમાં અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે, જેમાં પોતાની એક ગેંગ પણ ચલાવતો હતો. જે ગેંગ દ્વારા ભૂતકાળમાં રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઘરફોડ, ધાડ, લૂંટ, ચોરી સહિત આર્મ્સ એક્ટ જેવા 20 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. જે પૈકીના એક ગુનામાં જૂનાગઢ કોર્ટ દ્વારા હાલ જ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. આશરે 2 મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે. ત્યાં એસપીજીની ઓફિસ છે. ત્યાં રાતના 2 થી 3ના ગાળામાં એનું ડ્રોવર તોડી અને 3 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે. બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે, અગાઉ ધાડ, લૂંટ, આર્મ્સેક્ટનો ઉપયોગ કરીને ધાડની તૈયારી, આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે. એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો. આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે. તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને અહીંયાથી પકડી પાડવામાં આવે છે. નટુ ગાંડા બુટાણી છે એ રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે. 2013થી લઈને અત્યાર સુધીની અંદર 20થી ઉપર ગુનાઓની અંદર એ પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરની અંદર એ ધાડ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી. એવી જ રીતે જૂનાગઢની અંદર એ પેટ્રોલ પંપ લૂંટની અંદર તથા આર્મ્સનો ઉપયોગ કરી અને આર્મ્સ સાથે પકડાઈ ચૂકેલો છે. સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચે એને આર્મ્સ સાથે પકડી છે. અસંખ્ય વાહન ચોરી, ઘરફોડ ચોરી તેમજ લૂંટ, ધાડનો સંગીન આરોપી એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ છે. હાલમાં એને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે. હા, એમની પાસેથી ટોટલ અત્યારે 83,000 રૂપિયા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને બાકીનો મુદ્દામાલ છે રિકવરની પ્રોસિજર એના રિમાન્ડ લઈ અને કરવામાં આવશે. આ પોતે મોજ શોખ કરે છે. અલગ અલગ શહેરોમાં એકવાર કોઈ ગુનો કરી અને એની અંદરથી જે રૂપિયા મળે છે એ પોતાના મોજ શોખ માટે વાપરી નાખે છે અને જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અલગ અલગ શહેરોમાં પોતાની ઓળખ છુપાવી અને ફરતો રહે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.